તો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે વાત કરીશું સરકાર આપે છે ધંધો કરવા માટે લોન. હા મિત્રો, સરકારની જે લોન યોજનાઓ છે એના વિશે આપણે વાત કરીશું. અહીંયા જે આ યોજનાઓ છે એના થકી 10 લાખથી પણ વધારે લોન સરકાર આપે છે મિત્રો. અને જે બેંક ખાતા ધારકો છે એમના ખાતામાં પૈસા જમા થાય છે આ લોનના. તમે પણ આ જે ધંધાકીય લોન છે એ લઈ શકો છો. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈએ કે એ કઈ કઈ યોજનાઓ છે જેના થકી સરકાર ધંધો કરવા માટે લોન આપે છે. અને મિત્રો, આ જે લોન છે એ દરેક વ્યક્તિને મળવાપાત્ર છે. તો મિત્રો, આ જે લોન છે કેટલી મળે છે, કોને કોને મળે છે, એ આપણે આ તમામ યોજનાઓ અને લોન વિશે માહિતી મેળવી લઈએ. તો મિત્રો, ખાસ વાત કે આ વિડીયોને આગળ પણ શેર કરજો, જેથી કરીને તમારા સગા સંબંધીઓ હોય, કુટુંબીજનો હોય, તમામને આ માહિતી મળી જાય અને તમામ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે. તો મિત્રો, વાત કરીએ તો મોટાભાગના લોકો છે નોકરી કરવાને બદલે પોતાનું કામ જાતે કરવાને વધુ સારું માને છે. પણ પોતાનું કામ કે વ્યવસાય શરૂ કરવા માટે પ્રારંભિક રોકાણ જરૂરી છે, એ તો આપણે બધા જાણીએ છીએ. મોટાભાગના લોકો એમની સ્ટાર્ટઅપ શરૂ કરી શકતા નથી, કારણ કે તેમની પાસે રોકાણ કરવા માટે પૈસા નથી. આવી સ્થિતિમાં સરકારે લોકોની મદદ કરવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ હેઠળ સરકાર લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ભંડોળ પૂરું પાડે છે. આજે અમને તમને આવી જ કેટલીક યોજનાઓ છે એના વિશે જણાવીશું આ વિડીયોમાં. તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના હેઠળ દરેક વ્યક્તિ જાણતા જ હશે કે આ યોજના છે જે 2015માં શરૂ કરવામાં આવી હતી. ને આ યોજના હેઠળ બિન કોર્પોરેટ અને બિન કૃષિ એટલે કે નાના સાહસોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના કેન્દ્ર સરકારની એક યોજના છે, જેમાં બિન કોર્પોરેટ, બિન કૃષિ, નાના અથવા સૂક્ષ્મ સાહસો સાથે સંકળાયેલા લોકો પોતાના બિઝનેસ માટે કે વિસ્તરણ માટે લોન મેળવી શકે છે. હવે આ જે બિન કૃષિ નાના સાહસોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે મિત્રો. તો તમે આ લોન લઈ શકો છો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ. પીએમ મુદ્રા લોન યોજના. આ લોન યોજના કરવા માટે તમારે તમારી નજીકની બેંક છે, તમારી જે બેંકમાં ખાતું છે એ બેંકમાં જઈને તમે બેંકનો સંપર્ક કરી અને બેંક મેનેજર સાથે વાત કરીને આ જે પીએમ મુદ્રા યોજના છે એના વિશે માહિતી મેળવી શકો છો અને તમે આ યોજનામાંથી લોન લઈ શકો છો. આમાં કોઈક લિમિટ હોય તો એ લિમિટ પ્રમાણે તમે લોન મેળવી શકો છો. આમાં 10 લાખ રૂપિયા સુધીની લોન તમને આપવામાં આવે છે. તમે વધારાની માહિતી માટે તમે બેંક મેનેજરનો સંપર્ક કરી શકો છો. મિત્રો, તમને આની ખાસિયત જણાવી દઈએ તો આ ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ હેઠળ માન્ય સ્ટાર્ટઅપ્સને ગેરંટી વિના લોન આપવામાં આવે છે. આ હેઠળ DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ અને સ્થિર આવકના પ્રવાહ સાથે સ્ટાર્ટઅપને લોન આપવામાં આવે છે. તો મિત્રો, તમે પણ આ જે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લેવા માંગતા હો તો તમે જે ડોક્યુમેન્ટ તથા વધારાની માહિતી મેળવવા માટે તમે તમારી બેંકમાં સંપર્ક કરી અને બેંક મેનેજર સાથે વાત કરીને આ લોન મેળવી શકો છો. આમાં કદાચ પૂરી 10 લાખની નહીં મળી શકે તો તમને 5-7 લાખ સુધીની લોન તો મળી જ જશે. આગળ આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ. મિત્રો, રોજગારી હાલના યુવા વર્ગની મુખ્ય સમસ્યા છે, એ તો આપણે બધા જાણીએ જ છીએ. ત્યારે લોકોને રોજગાર મળી રહે તે માટે સરકાર સતત નવી તકોનું સર્જન કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારની આ રોજગાર યોજના પણ લોકો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. આ યોજના હેઠળ ઉભરતા ઉદ્યોગ સાહસિકો સેવા, વેપાર, ઉત્પાદન વગેરે જેવા ક્ષેત્રોમાં વ્યવસાયિક સાહસો શરૂ કરવા માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે. આ જે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ છે એના હેઠળ પણ તમે ભંડોળ મેળવી શકો છો. તો મિત્રો, આ જે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ છે એમાં જે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ નવા સૂક્ષ્મ સાહસો સ્થાપવા અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગારી પેદા કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. હા મિત્રો, આજે સૂક્ષ્મ સાહસો સ્થાપવા માટે એટલે કે
જે નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે એ સ્થાપવા માટે અને ગામડામાં અને શહેરી વિસ્તારોમાં રોજગારી ઊભી કરવા માટે આજે સરકાર છે 25 લાખ રૂપિયા સુધીની લોન આપે છે એવું કહેવામાં આવી રહ્યું છે આ યોજના હેઠળ. પરંતુ કદાચ જો 25 લાખ સુધીની લોન ન મળી શકે તો પણ આમાં 8-10 લાખ રૂપિયા સુધીની લોન તો મળી જ શકે. આમાં તમારે જે બેંક છે એનો સંપર્ક કરવાનો છે ને આ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ છે આ યોજના હેઠળ તમારે લોન માટે અરજી કરવાની છે. તમે વધારાની માહિતી માટે બેંકમાં સંપર્ક કરી અને આ યોજના વિશે વધારે માહિતી મેળવી શકો છો અને ડોક્યુમેન્ટ તેમજ કઈ પ્રોસેસ કરવી એ તમામ માહિતી તમને તમારી બેંકમાંથી મળી જ જશે. અને મિત્રો હા, ખાસ વાત કે આપણી ચેનલ પર રોજ અવનવા વિડીયો આવતા જ રહેશે, જેમ કે ધંધા, રોજગાર, કયો ધંધો કરવો, શું રોજગારી કેવી રીતે મેળવવી. તો એ તમામ વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને આગળ શેર કરી દેજો. ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.